Myself Ashok Hindocha, District Secretary, AIBDPA, રાજકોટ ડિસ્ટ્રિક્ટ. આજે અમારું જે જોઈન્ટ ફોરમ છે ન્યૂ દિલ્હી, એના આદેશ મુજબ સમગ્ર ભારતમાં તમામ ટેલિકોમ સર્કલમાં BSNLની મુખ્ય કચેરી સામે જે પગાર પંચમાં અનજસ્ટિસ થયો છે એના અનુસંધાને આજે ડિમાન્ડ ડે તરીકે 2 જુલાઈને ડિમાન્ડ ડે તરીકે ઉજવી અને અમે ચીફ જનરલ મેનેજર GMને આવેદનપત્ર આપવાના છીએ. અમારું આવેદનપત્રની મુખ્ય માગણી એ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના તમામ કર્મચારી, સ્ટેટ ગવર્મેન્ટના કર્મચારીને પગાર પંચનો 7મા પગાર પંચનો લાભ મળ્યો છે, જ્યારે BSNLના કર્મચારીને આ પગાર પંચથી વંચિત રાખવામાં આવ્યા છે, અનજસ્ટિસ થયો છે. BSNLમાં જે DOTના ડેપ્યુટેશનમાં અધિકારીઓ છે એને 7મા પગાર પંચનો લાભ મળે છે, પણ BSNLના કર્મચારીને નથી મળતો. પહેલાં એવું કહેવામાં આવતું કે BSNLમાં કર્મચારી વધુ છે, પગાર ખર્ચ વધુ છે, એટલે છટણી કરી 70,000 લોકોની છટણી કરી કર્મચારીને અને છૂટા કર્યા. હજી પણ હવે કર્મચારી ઓછા રહે છે, છતાં એમ કહે છે કે તમને આ ખોટ છે એટલે ન મળે. એકચ્યુઅલી ખોટ સાથે પગાર પંચને કોઈ લેવા દેવા નથી. તો સ્ટેટમેન્ટમાં જો સ્ટેટ ગવર્મેન્ટમાં આપ્યું હોય તો BSNLમાં મળવું જોઈએ. એટલે અમારી મુખ્ય માગણી એ છે કે 7મા પગાર પંચ મુજબ 15% ફિટમેન્ટ મુજબ અમને BSNLમાં પગાર પંચનો લાભ મળવો જોઈએ. પગાર પંચનો લાભ ન મળવાથી પેન્શનરોને મોટી નુકસાની જાય છે કે પેન્શન ઓછું ફિક્સ થાય છે. એટલે અને બીજું BSNLના જે પેન્શનરો છે એના ઘણા બધા પ્રશ્ન છે. ટાઈમસર મેડિકલ પેમેન્ટ નથી આવતું, મેડિકલ એલાઉન્સ નથી આવતું. એના માટે અમારે આંદોલનો કરવા પડે છે. એટલે અમારી મુખ્ય માગણી એ છે કે પેન્શનરોની આ માગણી ધ્યાનમાં લઈ અને તાત્કાલિક સેકન્ડ વેજ રિવિઝન, જે થર્ડ વેજ રિવિઝન અમારે ડ્યુ છે એ મળવું જોઈએ. થેન્ક યુ.